જય શ્રી કૃષ્ણ. મારું નામ પ્રજાપતિ પારુલબેન, મહેસાણાથી. આપણે આજે બનાવીશું દાળ ઢોકળી. તે દરેકના ઘરમાં બનતી જ હોય, અને આપણે મારા રસોડે બનાવીશું દાળ ઢોકળી. તે માટે ગરમ પાણી થોડું કરવાનું. થોડું ગરમ પાણી થઈ જાય એટલે દાળ ધોવાની. એક વાટકી દાળ લેવાની. નવસીકું ગરમ પાણી કરી અંદર નાખી દેવાની. પછી સરસ 2-3 પાણીથી ધોઈ લેવાની. આ પાણી થઈ ગયું ગરમ નવસીકું, એને 2-3 પાણીથી ધોઈ નાખવાની. સરસ મસરીન દીવી લગાવેલું હોય તે બધું જતું રહે. ગરમ પાણીથી ધોઈએ એટલે સરસ આપણે 2 પાણીથી ધોઈ નાખી. હવે 4 પારા પાણી નાખી બાફવા મૂકી દેવાની. તે માટે ચાલુ કરવાનું. દાળ બાફતી વેરાય ટામેટા, સિંગદાણા અને મેથી, કે જેથી દાળ ઢોકળી કોઈને વાયડી ના પડે. તે માટે પહેલાં એક ટામેટું ધોઈને સમારીને અંદર નાખી દેવાનું. સિંગદાણા નાખી દેવાના. આટલી મેથી 1 ચમચી, વાયડી અને પછી ઢાંકણું બંધ કરી દેવાનું. ફૂલ ગેસ રાખવાનો. હવા ભરાય એટલે ગેસ ધીમો કરી દેવાનો. શિયાળામાં દાળ ઢોકળી સારી લાગે છે, મીઠી લાગે છે. 5 સીટી વગાડવાની, પછી ગેસ બંધ કરી દેવાનો. આ ઘઉંનો લોટ લઈ લીધો, રોટલીનો જ. તેમાં મીઠું નાખી દેવાનું. 1 વાટકો લોટ લેવાનો, એમાં મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે. અડધી ચમચી હળદર નાખવાની. 1 ચમચી મરચું નાખવાનું. 1 ધાણા જીરું, ચપટી હિંગ, પછી અજમો, એક ચમચી અજમો હાથેથી મસરી નાખવાનું. 1 ચમચી તલ નાખવાનું. 1 ચમચી થોડા. બધું હલાવી દેવાનું. થોડો ગરમ મસાલો, અડધી ચમચી. થોડું તેલ વેરવાનું. 2 ચમચી જેટલું, 2 ઢોકળી જેટલું. તેને મિક્સ કરી દેવાનું. સરસ
પાણી વીડતું જવાનું, થોડું થોડું લોટ પછી જવાનું, કઠણ નહીં ભરવાનું. માપનું ઢીલો થોડોક એકદમ ઢીલું નહીં રાખવાનું, કઠણ નહીં રાખવાનું. આપણો લોટ બંધાઈ ગયો, આવું બધવાનું, કાઠો નહીં, આવું 2-5 મિનિટ ઢોકળી રાખો. તો આપણે દાળનો મસાલો હવે જોઈએ. દાળ આપણી કુકર થઈ ગઈ છે, સરસ ચડી ગયું. દાળ બફાઈ જાય સરસ, એકદમ તૈયાર થઈ જાય. હવે તેમાં આપણે મસાલા કરશું. પહેલાં આનાથી હલાવી દઈશું, વલોણાથી. જેવા મસાલા કરશું. હવે પેલી હળદર નાખીશું અડધી ચમચી, એક આખી ચમચી મરચું નાખીશું, એક આખી ચમચી ધાણા જીરું નાખીશું, મીઠું સ્વાદ પ્રમાણે, પછી બરાબર મિક્સ કરી દઈશું. ત્રણ પાલા પાણી નાખીશું. ત્રણ પાલા થોડું હવે તેને ગેસ ઉપર મૂકીશું. ગેસ ચાલુ કરીશું, ધીમું નાખીશું. ગોળ લીધો, એમાં ગોળ નાખવાનો એક વાટકી. તમારા ઘરમાં જેટલું ગળી ખાતા હોય એ પ્રમાણે અમે ગળી ખાઈએ છીએ. આ ગોળ નાખ્યું ને હવે આપણે ઢોકળી નાખવાનું ચાલુ કરીએ. તેના માટે અમે દાળ, ઢોકળી અને ભાત સાઈડમાં બનાવ્યા થોડા. હવે ઢોકળી બનાવી તેના માટે થોડો લોટ કોરો લઈ લેવાનો આટામાં. પછી તેમાં સરસ ગોલું માપનું લઈ ચપ્પા વડે
કાપી નાખીશું. આડીને ઊભી બે રીતના પછી આ દાળમાં ગેસ થોડો ફૂલ કરશું એટલે ઉકળે. આપણે ઢોકળી નાખવાનું ચાલુ કરી દીધું. ઘરમાં માણસ હોય એ પ્રમાણે ઢોકળી બનાવવાની, એ પ્રમાણે નાખવાની. એવી રીતના બીજી પણ ઢોકળી નાખી દેવાની. બે ચમચા તેલ લેવાનું. તેલ ગરમ થાય, વઘાર માટે તેલ લીધું. તેલ ગરમ થાય ત્યાંથી અંદર મીઠું લીમડો વઘારમાં નાખવાનો. કોથમીર ઉપરથી ભભરાઈશું આપણે. એક ચમચી રહી નાખવાની. રહી ફૂટી જાય એટલે એક ચમચી જીરું, ચપટી હિંગ એ નાખીને આપણે ઢોકળી આ ચડી ગઈ. તેમાં લીમડાના પત્તાના વઘારણા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.